સંતરામપુરના ડાયાપુર ગામે બળિયાદેવની ઘાટીના ઢાળ ઉપર ચડાવમાં એક ટ્રક પલટી ખાઈ મકાઈનો માલ રોડ સાઈડ ખાડામાં પડ્યો। કોઈ જાનહાનિ નહીં, સદનસીબે આબાદ બચાવ। પ્રાથમિક માહિતી અનુસાર સંતરામપુર તાલુકાના ડાયાપુરના ઢાળમાં ગઈકાલે રાત્રે અંદાજે 12 વાગ્યા બાદ એક અકસ્માત સર્જાયો હતો। દાહોદ જિલ્લાના સુખસર તરફથી મકાઈની ગુણો ભરી હિંમતનગર જઈ રહેલી ટ્રકમાં અચાનક સ્ટીરિંગ ગુલ્લી તૂટી જતા ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના પરિણામે ટ્રક રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી। આ ટ્રક પલટી ખાતા તેમાં ભરેલ મકાઈનો ગુણો રોડની બાજુમાં આવેલ ખાડામાં પડી ગઈ હતી અને માલ સામાન છૂટો પડીને મોટું નુકસાન થયું હતું। આ ટ્રકમાં ડ્રાઈવર અને કંડક્ટર એમ 2 જ વ્યક્તિઓ સવાર હતા, જેમને અકસ્માતમાં થોડી ઘણી ઈજાઓ પહોંચી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી। ઉલ્લેખનીય છે કે સંતરામપુરના ડાયાપુરના ઢાળ વિસ્તારને અકસ્માત પ્રવણ માનવામાં આવે છે। અગાઉ પણ અહીં અનેક વાહનોના અકસ્માત સર્જાઈ ચૂક્યા છે। વારંવાર થતા અકસ્માતને ધ્યાને લઈ સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે અને આ વિસ્તારને સુરક્ષિત બનાવવા માટે આ સ્થળનું તંત્ર તથા સરકાર દ્વારા તાત્કાલિક નિરીક્ષણ કરવામાં આવે અને યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। સલમાન મોરાવાલા દર્શકો મેં તમને હાલ આજે જણાવી દઈએ, સંતરામપુરના ડાયાપુર મુકામે આજે ગઈકાલે રાત્રિના 12 વાગ્યા બાદ એક ટ્રક કોઈ કારણ પલટી ખાઈ ગયેલ છે। જે ટ્રક કયા કારણથી પલટી ખાઈ છે તેની અમને માહિતી પ્રાપ્ત થઈ નથી, પણ ડ્રાઈવર અહીંયા કંડક્ટરને એવું કહેવું છે કે આ બાબતે સ્ટેરિંગનો ગ્રાજ તૂટી ગયેલ હતી, તેના કારણે આ ઘટના બની છે અને આ બનાવની અંદર કોઈ જાનહાનિ થઈ નથી। શું નામ તમારું? મજાર કયા તમને રહેવાશે? અમે કુશલગઢ તો આ ટ્રક પછાડી છે તમારો છે? હા, મારો છે। એટલે માલિક છો તમે કે પછી ડ્રાઈવર છે? ડ્રાઈવર છે। ત્યાં ટ્રક પલટી થઈ ગઈ છે કે ના બનાવ બન્યો છે? એને સ્ટ્રિંગ હાલની ગુંડી તૂટી ગઈ એટલે થઈ ગઈ। તેમાં કેટલા વ્યક્તિ સવાર હતા? 2 સવાર, 2 જણા। ડ્રાઈવર અને કંડક્ટર? હા, તો કોઈકને વાગ્યું છે? થોડો વાગ્યો છે, વધારે થોડોક વાગ્યો છે। આ ગાડીમાં શું માલ પડેલો હતો? આ મકાઈ છે, મકાઈ કઈથી લઈને આવતો અને ક્યાં લઈ એ જવાનું? સુખસરથી ભરીને હિંમતનગર જવાનું છે। કોઈકને વાગ્યું? નહીં વાગ્યું।